આજની આપણી રેસીપી છે લીલવાની કચોરી, જે ઘઉંના લોટમાંથી બનવાની છે. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર ઘઉંનો 1.5 વાટકી જેટલો લોટ લઈ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો છે, એને આ રીતે મસળી અને પછી એડ કરી લેવાની છે. હવે 1 મોટી ચમચી ભરી અને ઘી લઈ લેવાનું છે. એને સરસ રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ એવો આપણે લોટ રેડી કરી લેવાનો છે. તો લોટ છે એકદમ સોફ્ટ રેડી થઈ ગયો છે. એને ઢાંકી એક બાજુ રહેવા દઈએ. એક મિક્સી જારની અંદર લીલી તુવેર, વટાણા, આદુ મરચાં અને લીલું લસણ લઈ લીધું છે. એને આ રીતે મિક્સી જારની અંદર વચ્ચે ચેક કરતા જઈ અને આ રીતે પલ્સ મોડ ઉપર આપણે પીસી અને આ રીતની પેસ્ટ રેડી કરી લેવાની છે. હવે એક કઢાઈની અંદર થોડું તેલ, એટલે કે 2 ચમચી જેટલું તેલ, થોડું જીરું, હિંગ અને હળદર એડ કરી જે પેસ્ટ રેડી કરી હતી એ એડ કરી એને હલાવતા રહીશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી એને સતત ચલાવતા રહેવાનું છે એકદમ ધીમા તાપ ઉપર. તો 2 મિનિટ માટે એને આપણે ઢાંકી અને રહેવા દઈશું. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને જોઈએ તો થોડું આપણું પાણી છે લીલવાનું એ સુકાઈ ગયું છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરી લઈએ. 2 ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો, તલ, કિસમિસ, કાજુ, ટોપરાનું છીણ, ખાંડ, ગરમ મસાલો અને અડધું લીંબુ નીચોવી અને એને આપણે મિક્સ કરી લેવાનું છે. અને ક્યાં સુધી મિક્સ કરવાનું કે જ્યાં સુધી આપણો આ રીતે મસાલો છે એકદમ છૂટો ન પડે અને ચમચાથી આપણે જ્યારે લઈએ ત્યારે ચમચામાં ચોટે નહીં. હવે થોડી કોથમીર એડ કરી એને સરસ રીતે મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમ બંધ કરી એને આપણે ઠંડુ થવા માટે રહેવા દઈએ. તો આપણો જે કચોરીનો માવો છે એકદમ ઠંડો કરવાનો છે. હવે આપણે આ બાજુ લોટ જોઈ લઈએ. તો લોટની અંદર થોડું તેલ એડ કરી એને આપણે સરસ એકદમ સુવાળો થાય ત્યાં સુધી એને મસળી લેવાનો છે. હવે એમાંથી આપણે જે કચોરી જે સાઇઝની બનાવી છે એ સાઇઝનો આપણે લુઓ લઈ લઈશું અને આપણે બધા લુવા પણ રેડી છે. હવે જે આપણો માવો છે એ ઠંડો થઈ ગયો છે કચોરીનો, તો એના આ રીતે આપણે બધા ગોળા વાળી લેવાના છે. તો ગોળા છે એ આ સાઇઝના આપણે વાળી લીધા છે. હવે એક લુઓ લઈ આપણે એને આ રીતે પ્રેસ કરતા જઈ પછી જેવડી પૂરી વણીએ છીએ એવડી જ આપણે પૂરી વણી લેવાની છે. અને એની અંદર આપણે જે સ્ટફિંગ છે એને વચ્ચે રાખી અને આ રીતે સરસ રીતે પ્રેસ કરતા જઈ અને વધારાનો જે ઉપરનો લોટ છે એને આપણે કટ કરી લેવાનો છે, એટલે કે કાપી લેવાનો છે. અને આ રીતના એને 2 હાથની મદદથી ગોળ રાઉન્ડ કરી લેવાના છે. તો બધી આપણી કચોરી છે એ વડાઈ અને રેડી થઈ ગઈ છે. ગરમ તેલની અંદર આપણે એને તળી લઈશું. હા, પણ ખાસ એ ધ્યાન રાખવાનું એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને કચોરીને તળવાની છે. તો લો ફ્લેમ ઉપર આ રીતે કચોરીને સતત હલાવતા જઈ અને તળી લઈશું. તો જેવી રીતે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લીલવાની કચોરીને તળી આપણે એને હવે ઝારાની મદદથી બહાર કાઢી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો ઘઉંના લોટની એકદમ ખસ્તા કચોરી આપણી લીલવાની રેડી છે. એને મેં અહીંયા લીલી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી છે. તો છે ને એકદમ પરફેક્ટલી લીલવાની કચોરી. રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો.